નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ. હું છું તમારો દોસ્ત જગદીશ વૈષ્ણવ. યુદ્ધ એટલે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને બધા દેશો અત્યારે તેલના સંકટની સામે ઝઝૂમી રહ્યા છે. તમે વિચાર કરી શકો મિત્રો કે નરેન્દ્ર મોદી સાહેબ શ્રી પણ પોતાના મંચ ઉપરથી તેલ બચાવવાનું અને બીજી પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ બચાવવાનું અને એમના કાફલાની અંદર પણ ગાડીઓ ઓછી કરી દીધી છે. તમે વિચારી શકો છો મિત્રો કે શરૂઆત બધા નાગરિકને કરવી જોઈએ. માત્ર ને માત્ર યુદ્ધ એટલે કે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના લઈને ઓસ્ટ્રેલિયા હોય કે કેનેડા હોય કે રશિયા હોય, બધા દેશોની અંદર અત્યારે ડીઝલ અને પેટ્રોલના ભાવ આસમાન છૂઈ રહ્યા છે. તમે વિચારી શકો છો મિત્રો કે અફવાના પગલે હોય કે ધારાધોરણે કેવી રીતે હોય, પરંતુ અત્યારે રાહ મુકામે પણ ગામડાની અંદર એક પણ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ જોવા નથી મળ્યું. તમે વિચારી શકો છો મિત્રો કે આ ટ્રેક્ટરની અને બાઇકોની લાંબી લાઈન લાગી છે ડીઝલ અને પેટ્રોલ ભરવા માટે. તેલના પીપળા અને જે પણ ચીજ વસ્તુઓ હોય મોટી મોટી એના અંદર ભરીને રાખી દેવામાં આવશે. અને અમુક પેટ્રોલ પંપની ઉપર પણ એવું પણ લખવામાં આવ્યું છે કે 4000 થી 5000 સુધીનું પેટ્રોલ કે ડીઝલ આપવામાં આવશે, એનાથી વધારે આપવામાં નહીં આવે. આ તમે જોઈ શકો છો કે જેટલા વખત યુદ્ધ ચાલુ રહેશે એના હિસાબથી તેલનું અને ગેસનું એટલે કે પેટ્રોલ અને ગેસ એ સૌથી મુશ્કેલી અત્યારે જીવન પસાર કરવામાં થઈ રહ્યું છે. તમે વિચાર કરી શકો મિત્રો કે હાર્મોઝની અંદર જ્યારે અત્યારે જે જહાજ છે એ બેરલ લાવવા માટે નથી આવતા, એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. અને ઈરાન દ્વારા પણ અમેરિકા સામે ઝૂકવાનું એટલે કે બિલકુલ ના પાડી દીધું છે. તમે વિચારી શકો છો મિત્રો કે આ યુદ્ધના જ્યારે ભણકારા વાગશે એટલે પેટ્રોલના અત્યારે ભાવ આ છે, પરંતુ બીજા દેશની જેમ આપણા ભારતની અંદર પણ હજી તો ભાવ એ જ મળી રહ્યા છે, પરંતુ આસમાન શું છે એ નક્કી ન કહેવાય. તો અત્યારે આ લાઈન તમે જોઈ શકો છો મિત્રો, આ રાહના પેટ્રોલ પંપોની લાઈન છે. અને પેટ્રોલ પંપની એક નહીં પણ બધા પેટ્રોલ પંપ ઉપર આવી જ લાઈનો જોવા મળી છે. અને અમુક પેટ્રોલ પંપ ઉપર ડીઝલ અને પેટ્રોલનો જથ્થો પણ ઓછો પડી ગયો છે. તો મિત્રો, જે પણ જે અફવા હોય ને એ વધારે ચાલે છે, એના હિસાબથી જેને જરૂરિયાત હોય ને એના કરતાં પણ વધારે સંગ્રહ કરશે.